મારા વાલા મતદાર ભાઈઓ છે, કુતિયાણાઓ છે, બે નગરપાલિકા અમારી એવી છે. બે નગરપાલિકામાં જે નાગરિકો જનતાએ જે મારી પર વિશ્વાસ મૂક્યો છે તેના બદલ ખૂબ ખૂબ આભાર. અને મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં ખરો ઉતરીશું. ભાઈ અમારી માટે હંમેશા પડકાર જ આવ્યા છે અને અમે સામા પાણી ચાલીએ છીએ ગમે તે. પ્રજા અમારી સાથે, નાગરિકો બધા અમારી સાથે છે. બધા જે નાગરિકો છે ત્યાંના જે માણસો બધા અમારી સાથે છે ભાઈ. બધા કહેતા હતા કે દાદાગીરી મત લેવાય છે ભાઈ. દાદાગીરી કોઈ મત આપે આ રીતના આપે કોઈ. અહીંયા રાણાવા નગરપાલિકામાં 28માંથી 20 અમારી એવી છે. તો આ દાદાગીરી સીટો આવે બધી કુતિયાણામાં છે 24માંથી 14 છે. બધા જે વિશ્વાસ મારી પર મૂક્યો છે તે બધા બધાનો આભાર, ખૂબ ખૂબ આભાર. મારે હવે ભાઈ ખાલી માત્ર જે મારા અહીંયાના જે નાગરિકો છે, ત્યાંની જે બધી પબ્લિક છે, બધાના કામ પબ્લિકના સેવા કરીને આશીર્વાદ હું કહું ને મારા નામના કામના મતલબ છે બધા આશીર્વાદ લેવા આવ્યો છું. આશીર્વાદ લેવા કાંદલભાઈ, એટલા વિવાદો, એટલા ભાષણો, જે વિવાદિત ભાષણો સામે આવ્યા હતા તેની અસર જોવા મળી? એની અસર જોવા મળી ભાઈ 100%. પબ્લિકે જવાબ આપ્યો. હું તો આપતો આપીશ ભાઈ, પબ્લિક આપી દીધું. કઈ રીતના વિવાદ જનતા મતલબ બધે ટોટલી બધા તમને ખબર જ છે ભાઈ. જે મારા જે જવાબ આપવાનો એ મારા નાગરિકો આપી દીધો છે ભાઈ. કંઈ ભાષણો કરે સીધા તો નથી ભાઈ. કામ તો કરવા પડે સાથે આશીર્વાદ લેવા પડે બધાના. નાના માણસોને આશીર્વાદ લેવા પડે છે. મેં પહેલાં બી કીધું કે અમે કોઈ દિવસ કોઈના બધું વાત લીધી ભાઈ. લેશું પડી આમાં આપણી જવાબદારી વધી છે. જવાબદારી હું સ્વીકારું છું અને પૂરી નિષ્ઠાથી બજાવીશ. ખાસ કરીને કુતિયાણા જે છે અહીંયા પેલું કાર્ય તમારું શું હશે કે જે લોકોને સ્પર્શી છે? હજી તો ભાઈ અમને નગરપાલિકા ચાર્જ લેવા દો હાથમાં. બધી પેલી બોડી બનાવી લે, બધું બનાવી લે પછી હું તમને કહીશ 100%. અત્યારથી એમને ફાંકા મારવાનો મતલબ નથી કહીશ. કરીશ 100%. કામ કરવાનું, કામ જ મારે ખાલી કામ જ કરવા છે. મારે કામ કરીને લોકોના આશીર્વાદ લેવા છે ને દુવા લેવી છે બસ. આનાથી વિશેષ મારે કાંઈ નથી કહ્યું. 100% કામ કરીશ ભાઈ, 100%.